નમસ્કાર મિત્રો, ખેડૂત સમાચાર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ખેડૂતો અને સામાન્ય લોકો માટેના 4 મહત્વના સમાચાર વિશે। તો વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો। સમાચાર નંબર 1, પીએમ કિસાનનો 22મો હપ્તો। દેશના કરોડો ખેડૂતો માટે ખુશીના સમાચાર છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો માર્ચના મધ્યમાં અથવા 13 માર્ચ આસપાસ ખેડૂતોના ખાતામાં આવવાની શક્યતા છે। સરકાર લગભગ 9થી 10 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરશે। જો તમે હજી સુધી ઈ-કેવાયસી, આધાર લિંકિંગ અથવા બેંક ડિટેલ્સ અપડેટ નથી કરી તો તરત જ અપડેટ કરી લો, નહીં તો તમારો હપ્તો અટકી શકે છે। સમાચાર નંબર 2, હવે મોબાઈલમાં જ રેશન કાર્ડ માહિતી। સરકારે લોકો માટે મેરા રાશન એપ શરૂ કરી છે। હવે લોકો તેમના મોબાઈલમાં જ સરળતાથી જોઈ શકે છે રેશન કાર્ડની સ્થિતિ, પરિવારના સભ્યોની માહિતી, કેટલું અનાજ મળવાનું છે તેની વિગતો। આથી હવે રેશન ડીલર કે વેબસાઇટ પર જવાની જરૂર રહેશે નહીં। સમાચાર નંબર 3, એલપીજી ગેસ માટે લાંબી લાઈનો। ગુજરાતના કેટલાક શહેરોમાં હાલ એલપીજી ગેસની અછત જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતમાં ગેસ એજન્સી બહાર લાંબી લાઈનો લાગી છે। લોકોનું કહેવું છે કે ઓનલાઈન બુકિંગમાં પણ મુશ્કેલી આવી રહી છે, જેના કારણે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। વડોદરામાં પણ લગભગ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। સમાચાર નંબર 4, ગરીબોને મળશે મફત ઘરથાળ પ્લોટ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જમીન વિહોણા અને ગરીબ પરિવારોને મફત રહેણાંક પ્લોટ આપવામાં આવશે। આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવી છે। આ નિર્ણયથી હજારો ગરીબ પરિવારોને પોતાનું ઘર બનાવવા માટે મદદ મળશે। અંતમાં આ હતા આજના મુખ્ય સમાચાર ખેડૂત સમાચાર ચેનલ પર। આવી જ ખેતી, સરકારની યોજનાઓ અને ખેડૂતો માટેની મહત્વપૂર્ણ માહિતી માટે અમારી ચેનલને ફોલો અને શેર જરૂર કરજો। ધન્યવાદ।